સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો હાલમાં જ આઈબીપીએસમાં એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શનમાં મિત્રો ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે મિત્રો કુલ 11,403 સીએસસીની ભરતી કરવામાં આવનાર છે, જેમાં પગાર ધોરણ મિત્રો 64,480 સુધી મળવાપાત્ર રહેશે. મિત્રો કોઈ પણ ગ્રેજ્યુએટ ઉમેદવાર 21 ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરી શકશો. મિત્રો યુવાનો માટે બેન્કિંગ ક્ષેત્રમાં સરકારી નોકરીઓ માટેની ખૂબ જ સુવર્ણ તક છે. વધુ વિગતવાર જોઈએ તો મિત્રો બેન્કિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે આઈબીપીએસ દ્વારા મોટી ભરતીની જાહેરાત કરાઈ છે, જેમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન આઈબીપીએસ દ્વારા ક્લાર્ક એટલે કે કસ્ટમર સર્વિસ એસોસિએશન સીએસસીની કુલ 11,403 જગ્યાઓ માટે ઓનલાઈન પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે, જેમાં મિત્રો પસંદગી પામનાર ઉમેદવારોને પગાર ધોરણ 64,480 સુધીનો પગાર મળવાપાત્ર રહેશે. કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાં કોઈ પણ વિષય સાથે ગ્રેજ્યુએશનની ડિગ્રી અને કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા ઉમેદવારો તારીખ 21 ઓગસ્ટ 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. ઉમેદવારની ઉંમર મિત્રો 20 વર્ષથી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. મિત્રો આઈબીપીએસની આ ભરતીમાં અંતર્ગત બેંક ઓફ બરોડા, કેનેરા બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, યુકો બેંક, બેંક ઓફ ઇન્ડિયા સહિતની પબ્લિક સેક્ટર બેંકોમાં નિમણૂક આપવામાં આવશે. મિત્રો તો આ પ્રમાણે મિત્રો ભરતી કરવામાં આવશે અને પરીક્ષાનો જે સિલેબસ અને જે ફેરફાર કરાયો છે તે આ પ્રમાણે છે. મેં તો પરીક્ષામાં ફેરફાર કરાયો છે. હવે 200 ગુણના 160 પ્રશ્નો પૂછવામાં આવશે. મિત્રો પસંદગી 3 તબક્કામાં થશે, જેમાં પ્રિલિમિનરી પરીક્ષા, મેઇન પરીક્ષા અને લોકલ લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ સામેલ હશે. આ વખતે મેન્સ પરીક્ષાના પેટર્નમાં ફેરફાર કરાયો છે. પહેલા 2025માં 200 ગુણના 155 પ્રશ્નો પૂછાતા હતા, જ્યારે હવે 200 ગુણના 160 પ્રશ્નો પૂછાશે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ વિભાગમાં 5 પ્રશ્નો વધારાયા છે. પરીક્ષાનો સમયગાળો પણ 120 મિનિટથી વધારીને 125 મિનિટ કરવામાં આવ્યો છે. તો આ પ્રમાણે મિત્રો એક્ઝામમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તો મિત્રો આઈબીપીએસમાં મિત્રો ક્લાર્કની જે ભરતી કરવામાં આવનાર છે, એટલે કે કસ્ટમર સર્વિસ એસોસિએટની જે ભરતી કરવામાં આવેલ કુલ મિત્રો 11,403 ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે ખૂબ જ સુવર્ણ તક છે. તો મિત્રો જે પણ ઉમેદવાર ઓનલાઈન અરજી કરવા માંગતા હોય સર્વ ઉમેદવારે નોંધ લેવા વિનંતી. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.